ગેસનો ઉપયોગ કર્યા વગર બનાવેલા ચણા અને મમરાના દહીંવડા જે ફક્ત 20 મિનિટમાં જ તૈયાર થઈ જતા હોય છે. હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આજે આપણે બનાવીશું ગેસનો ઉપયોગ કર્યા વગર મમરા અને ચણાના દહીંવડા. તેના માટે મેં એક વાટકો મમરા લીધા છે, એક વાટકો શેકેલા ખારા ચણા છે, દાડમ, ઝીણી સેવ, કોથમીર, શિમલા મરચું કાપીને લીધું છે, એક ડુંગળી, એક ટામેટું, લીલા મરચાં, લીંબુ, સંચળ પાવડર છે, શેકેલા જીરાનો પાવડર, ચાટ મસાલો છે અને મરીનો પાવડર છે. એના સિવાય બીજા રેગ્યુલર મસાલા છે જેમ કે લાલ મરચું, હિંગ, હળદર વગેરે, અને તે સિવાય 3 જાતની ચટણીઓ છે. હવે એક મોટું વાસણ લઈ જે એક વાટકો મમરા લીધા છે તે એમાં નાખીશું. મમરાને મેં ચાળી સાફ કરી લીધા છે. હવે તે મમરાને આપણે પલાળી દઈશું. મમરા સોફ્ટ થઈ ગયા છે. હવે તેને થોડું પાણી નિતારી લેશું અને એક મિક્સર જારમાં લઈ લઈશું. આ રીતે બધા મમરા લઈ લેવાના. મિક્સર જારમાં બધા મમરા લઈ લીધા છે. હવે તેમાં એક પોણો વાટકી જેવા ચણા નાખીશું અને આ બંનેને હવે ગ્રાઇન્ડ કરી લેશું, એટલે કે દળી લેશું. મમરા અને ચણાને દળી લીધા છે. હવે એને એક મોટા વાસણમાં લઈ લેશું. હવે આ માવામાં આપણે મસાલા કરીશું. એક કાપેલી ડુંગળી નાખીશું, લીલું મરચાં 2 કાપ્યા છે, એક ટામેટું, શિમલા મરચું, થોડા દાડમના દાણા, થોડી ધાણા ભાજી. હવે ચાટ મસાલો, સંચળ મીઠું, મરીનો પાવડર, શેકેલા જીરાનો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, થોડી હિંગ, ધાણા પાવડર, થોડું લાલ મરચું, એક ચમચી કોથમીર ફુદીનાની ચટણી. હવે આ બધાને થોડો લીંબુનો રસ નાખીને મિક્સ કરી લેશું. આમાં પાણી જરા બી નહીં નાખવાનું, એનો જાતે જ મમરાનાથી જ બાઇન્ડિંગ થશે. આ રીતે બાઇન્ડિંગ કરી લેવાનું. મરચાં મસાલા ચેક કરી લેવાના અને હવે પાણીવાળો હાથ કરીને એના નાના નાના વડા બનાવી દેશું. આ લોટમાંથી એક લુવો લઈને આ રીતના નાના નાના ગોળ વડાનો શેપ આપી દેવાનો. સહેજ પાણીવાળો હાથ કરવાનો. પાણીવાળો હાથ કરી આ રીતે બધા વડા બનાવી લેવાના. હવે બનાવેલા વડાને એસેમ્બલ કરીશું. હવે તેની પર દહીં નાખીશું, કોથમીર ફુદીનાની ચટણી,
લસણની ચટણી, ખજૂર આમલીની ચટણી, હવે તેની ઉપર મરી પાવડર સ્પ્રિંકલ કરીશું, શેકેલા જીરાનો પાવડર, થોડું લાલ મરચું, દાડમના દાણા, થોડી સેવ અને ફરીથી દહીં નાખીશું. ધાણા, સેવ અને દાડમના દાણાથી ગાર્નિશ કરીશું. ગેસનો ઉપયોગ કર્યા વગર બનાવેલા ચણા અને મમરાના દહીંવડા, જે ફક્ત 20 મિનિટમાં જ તૈયાર થઈ જતા હોય છે.